છ આવા કંટ્રોલ રૂમ છે જ્યાં પતંગના દોરાથી તીક્ષ્ણ દોરાથી પક્ષીઓ ઘાયલ થાય છે એવા 6 સેન્ટરો અમે રાજકોટમાં ચાલુ કર્યા છે. અત્યારે આપ જ્યાં વાત કરી રહ્યા છો એ ત્રિકોણબાગ ખાતે પણ આ કંટ્રોલ રૂમ આપ વિડીયોમાં નિહાળી રહ્યા છો. ટોટલ લગભગ 550 કેસીસ પક્ષીઓની સારવાર માટેના સંસ્થામાં આવ્યા છે અને ગઈકાલે સાંજે સુધીમાં અમારી પાસે એવો ફિગર છે કે સારવારમાં આવ્યા હોય અને ચાલુ સારવાર હોય એમાંથી 6 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા છે. આવા તો હજારો પક્ષીઓ પતંગના દોરાથી દર વર્ષે મૃત્યુ પામે છે અને હજી ચાલુ જ છે. પ્રથમ તો અમારી ખાસ રિક્વેસ્ટ એ છે કે બિલકુલ પતંગ ન ઉડાડો, કારણ કે તમારા નિર્દોષ આનંદથી હજારો પક્ષીઓના જીવ દર વર્ષે જાય છે, એટલે પતંગ ન ઉડાડવી જોઈએ. બીજું, ઉડાડો તો તમારે તીક્ષ્ણ દોરો છે, જે કાતિલ દોરો છે, કાચનો માંજો પાયેલો દોરો છે, એવા તો ન જ વાપરવા જોઈએ. સામાન્ય દોરા વાપરી અને તમે પતંગ ઉડાડી શકો છો, અથવા તો 10 થી 5 વચ્ચે જ તમે પતંગ ઉડાડવાનું રાખવો તો વધારે સારું. તો પક્ષીઓ છે એ સામાન્ય રીતે આકાશમાં ઓછા જોવા મળતા હોય છે.